મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં વિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો, બરોબર છે. અને વિસ્થાપન પ્રક્રિયામાં ઉદાહરણો દ્વારા સમજ્યા, ત્યાર પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ આપણે ઉદાહરણો દ્વારા સમજ્યા, અને છેવટે અવક્ષેપણ પ્રક્રિયા પણ સમજ્યા. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયાને છેલ્લો પ્રકાર જોઈએ તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એક પ્રવૃત્તિ કરીએ, બરોબર છે. કોપર એટલે કે તાંબા, કોપરનું કોપર ઓક્સાઇડમાં કીધું કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન. કોપરમાંથી જે કોપર ઓક્સાઇડ બને છે એ ઓક્સિડેશન પ્રક્રિયાને કારણે થાય છે. તો આપણે કોપર એટલે કે તાંબાનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન છે એ સમજવું છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું, બરોબર છે. તો સૌથી પહેલા એક ચાઇના ડીશ, મતલબ કે ચિનાઈ માટીમાંથી બનેલી જે ડીશ છે, બરોબર છે, એ લેશું. એની અંદર 1 ગ્રામ જેટલું કોપરનો ભૂકો લેશું. કેટલો? 1 ગ્રામ કોપરનો ભૂકો. હવે આ ચાઇના ડીશમાં 1 ગ્રામ જેટલો જે કોપરનો ભૂકો છે એને બર્નરની મદદથી આપણે શું કરશું? ગરમ કરશું. કેની મદદથી? બર્નરની મદદથી, બરોબર છે. જેથી કોપરનો ભૂકો ગરમ થવાથી, બરોબર છે, તેના સપાટી પર કાળા રંગનું સ્તર બાજી જાય છે. કાળા રંગનું સ્તર છે એ જામી જાય છે. આ જે કાળા રંગનું સ્તર છે એ કોપર ઓક્સાઇડ છે. આવું કેમ થયું? તો સૌથી પહેલા તો આપણે શું લીધું? તો કોપર ધાતુ લીધી, બરોબર છે, સોલિડ છે. કોપરનું આપણે શું કર્યું? ચાઇના ડીશમાં લઈ આપણે એને ઉષ્મા આપી, ગરમી આપી, બરોબર છે. એટલે કોપર છે એ દહન થતા વાતાવરણમાંનો જે ઓક્સિજન છે એની સાથે શું થાય છે? સંયોજાય છે, જોડાય છે. અને શું બનાવે છે? તો કોપર ઓક્સાઇડ બનાવે છે, CuO, સોલિડ કોપર ઓક્સાઇડ બને છે. તો આ શું છે? કોપર છે. ઓક્સિજન છે, કોપરનું દહન થવાથી, એને ઉષ્મા આપવાથી, ગરમ કરવાથી વાતાવરણમાંનો ઓક્સિજન તેની સાથે સંયોજાય, બરોબર. અને શું બનાવે? કોપર ઓક્સાઇડ. આ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. આ પાઠમાં આપણે આગળ શીખી ગયા કે જો કોપરનું હવાની હાજરીમાં શું કરવામાં આવે? દહન કરવામાં આવે તો વાતાવરણમાંનો ઓક્સિજન તેની સાથે સંયોજાય અને કોપર ઓક્સાઇડ બનાવે છે. પણ આ પ્રક્રિયા છે એને આપણે સંતુલિત કરવી છે. સંતુલિત નથી. ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા 1 છે, તેને 2 પરમાણુ કરવા માટે આગળ 2 ઉમેરી દો તો કોપર 2 થાય છે. તો અહીંયા પણ 2 મૂકો, બરોબર છે. તો આપણે જે સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું. મતલબ કે સૌથી પહેલા આપણે કોપર ધાતુ લીધી હતી, બરોબર છે, એને આપણે ગરમ કરી બર્નરની મદદથી, એટલે વાતાવરણમાંનો ઓક્સિજન તેની સાથે પ્રક્રિયા કરે અને કોપર ઓક્સાઇડ બનાવે. જેથી કોપરના ભૂકા પર કાળા રંગનું આપને સ્તર બાજેલું અથવા તો એની ફરતે એકત્રિત થયેલું જણાય છે, બરોબર છે. તો જે કાળા રંગનું પડ છે કોપરની સપાટી પર એ કોપર ઓક્સાઇડ છે. આ જે છે એને શું કહેવાય? કોપર ઓક્સાઇડ. જોવા જઈએ તો કોપર સાથે શું થાય છે? કોપર સાથે કોણ જોડાય છે? ઓક્સિજન, એટલે કે ઉમેરાય છે, બરોબર છે. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો કોપરમાંથી શું બને છે? કોપર ઓક્સાઇડ, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. આ પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. પણ હવે કોપર ઓક્સાઇડ છે, ગરમ કોપર ઓક્સાઇડ પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, બરોબર છે, તો પાછી
આપણે કોપર ધાતુ છે એ મેળવી શકીએ છીએ। બરોબર છે। તો શું કીધું મેં કે ગરમ કોપર ઓક્સાઇડ, ગરમ મતલબ કે એને આપણે શું કરવું પડે, ઉષ્મા આપવી પડે। ગરમ કોપર ઓક્સાઇડ પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે H2 હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપર ધાતુ છે એ પાછી મેળવી શકાય છે અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે શું થાય છે, દૂર થાય। કોપર ધાતુ બરોબર H2 સાથે O જોડાઈ જાય એટલે પાણી છે એ બાષ્પ સ્વરૂપે શું થાય છે, દૂર થાય છે। તો આપણે આ પ્રક્રિયામાં જોઈએ તો કોપર ઓક્સાઇડમાંથી શું બન્યું, કોપર મતલબ કે ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન નથી એટલે કે ઓક્સિજન ગુમાવે છે। તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, બરોબર, આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય। મતલબ કે અહીં પદાર્થ છે એ શું કરે છે, ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય। તો આપણે અહીંયા જોયું કે ઓક્સિડેશન થવાથી કોપરનું કોપર ઓક્સાઇડમાં અને ઈ જ કોપર ઓક્સાઇડ છે એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, બરોબર, તો કોપર ધાતુ પાછી મેળવી શકાય છે, જે રિડક્શન પ્રક્રિયા છે। બરોબર છે। ચાલો ત્યાર પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને વધુ સમજીએ। ઓક્સિડેશન પ્રક્રિયા કેને કહેવાય, બરોબર છે। ઓક્સિડેશન પ્રક્રિયા કેને કહેશું, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન શું કરે, ગુમાવે। ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। જો શું કીધું મેં, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે, બરોબર, એ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન છે એ ગુમાવે, દૂર કરે, મુક્ત કરે, તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। તો ચાલો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા છે એ કેટલાક ઉદાહરણો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ, બરોબર। હમણાં જ અત્યારે જોયું કે કોપર છે, કોપર ધાતુ છે, બરોબર, તો એ કોપરને હવાની હાજરીમાં એનું શું કરવામાં આવે, દહન કરવામાં આવે એટલે એને ઉષ્મા આપવામાં આવે તો વાતાવરણમાંનો જે ઓક્સિજન છે, બરોબર, એની સાથે શું થાય છે, સંયોજાય છે, જોડાય છે, પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે, તો કોપર ઓક્સાઇડ છે બનાવે છે। તો આપણે અહીંયા જોઈ છીએ કે કોપરમાંથી શું બને છે, કોપર ઓક્સાઇડ। જોજો ખાસ, કોપર છે, કોપરમાંથી શું બન્યું, કોપર ઓક્સાઇડ, મતલબ કે ઓક્સિજન શું થાય છે, ગુમાવે છે કે મેળવે છે, ઓક્સિજન મેળવે છે। તો જો ખાસ યાદ રાખજો, કોપરમાંથી કોપર ઓક્સાઇડ બને છે મતલબ કે તે ઓક્સિજન મેળવે છે, તો ઓક્સિજન મેળવે તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। તેથી
આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. એટલે ખાસ યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ છે એ ઓક્સિજન મેળવતો હોય, બરોબર, તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આવું નવું આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ખાસ કરીને આપણે પાઠ શરૂ કર્યો ત્યારે પ્રવૃત્તિ પહેલી જોઈ હતી કે મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એનું જો હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો શું થશે? બરોબર છે. તો મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એનું હવાની હાજરીમાં દહન કરી તો વાતાવરણમાંનો જે ઓક્સિજન છે, જોજો દહન કરવાનો મતલબ કે આપણે ઉષ્મા આપી છીએ. મેગ્નેશિયમ ધાતુની હવાની હાજરીમાં દહન કરીએ એટલે વાતાવરણમાંનો જે ઓક્સિજન વાયુ છે એ તેની સાથે સંયોજાય, જોડાય અને શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે, MgO. અને શું વંચાય? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. બંને તરફ પ્રક્રિયા સંતુલિત છે. મેગ્નેશિયમના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ છે. આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે એમ કઈ રીતે કહેવાય? તો જોઈએ, જો તીર મતલબ કે એરાની ડાબી તરફ પ્રક્રિયકો અને જમણી તરફ નિપજો. હંમેશા યાદ રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયકોનું થાય, નિપજોનું નહીં. બરોબર છે. અહીંયા કઈ તો કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું, કોપર ઓક્સાઇડનું ઓક્સિડેશન થયું એમ નહીં. કેનું? તો કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. મતલબ ઓક્સિડેશન કેનું થાય છે? Cu નું, કોપરનું. એટલે પ્રક્રિયકો છે એનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય, નિપજોનું નહીં. બરોબર છે. તો મેગ્નેશિયમ છે એમાંથી શું બને છે? જોઈએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મતલબ મેગ્નેશિયમે શું કર્યું? ઓક્સિજન મેળવે છે કે ઓક્સિજન ગુમાવે છે? તો આપણે કહીશું કે ઓક્સિજન મેળવે છે. જો ઓક્સિજન મેળવતો હોય તો તે પરથી કહી શકાય કે આ પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. ક્લિયર બધાને? ચાલો ત્યાર પછી જોઈએ, બરોબર છે, તો ખાસ કરી અને કોલસાનું આપણે દહન કરીએ એટલે કે કાર્બનનું દહન કરી હવાની હાજરીમાં તો વાતાવરણમાંનો ઓક્સિજન તેની સાથે શું થશે? સંયોજાય. પણ ક્યારે? જો આપણે કોલસાનું દહન કરી. દહન મતલબ ઉષ્મા આપી. કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે, બરોબર છે. તો વાતાવરણમાંનો ઓક્સિજન છે એ કાર્બન સાથે સંયોજાય, જોડાય અને શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. કાર્બન ડાયોક્સાઇડ મેળવે, આપણે નિપજ સ્વરૂપે મળે છે. તો આપણે અહીં જોઈએ તો કાર્બનનું કેમાં? કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. એટલે કાર્બનમાંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીં કાર્બન છે એ શું કરે છે? ઓક્સિજન મેળવે છે કે ઓક્સિજન ગુમાવે છે? વિચારો જોઈએ. તો એ ઓક્સિજન મેળવે છે. જો ઓક્સિજન મેળવતો હોય તે પરથી કહી શકાય કે આ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો ખાસ યાદ રાખવાનું, બરોબર. આપને પૂછાય કે ઓક્સિડેશન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. તો સૌથી પહેલા આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા લખીશું અને ત્યાર પછી 2 થી 3 આપણે ઉદાહરણો આપીશું. તો પહેલું છે કોપર ધાતુનું હવાની હાજરીમાં જો દહન કરીએ તો કોપર ઓક્સાઇડ બને, ઓક્સિજન ઉમેરાય. મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે જો એનું હવાની હાજરીમાં આપણે દહન કરીએ, બરોબર, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ જો બધી જ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે. આપણે ત્યારે પણ કીધું હતું કે સંયોગીકરણ પ્રક્રિયા છે જો ઓક્સિજન ઉમેરાતો હોય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહેવાય. ચાલો ત્યાર પછી આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા. ચાલો નંબર 2 રિડક્શન પ્રક્રિયા. ચાલો રિડક્શન પ્રક્રિયા કેને કહેશું? જો ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, ગુમાવે, બરોબર, તો એને ઓક્સિડેશન કહેવાય. આનાથી ઉલટું રિડક્શન પ્રક્રિયામાં શું થાય?
પદાર્થ છે એ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. બરોબર છે. તો આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા જો ખાસ યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન છે એ શું કરે? મેળવે. તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો જો ખાસ શું કીધું મેં કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ ઓક્સિજન ગુમાવે, બરોબર, અથવા તો હાઇડ્રોજન છે એ શું કરે? મેળવે, તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહેશું. બરોબર છે. આ રિડક્શન પ્રક્રિયાને આપણે ઉદાહરણો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. બરોબર. જે આપણે ઓક્સિડેશન પ્રક્રિયામાં નિપજ મળી હતી એ નિપજ છે, બરોબર, એને આપણે પ્રક્રિયક તરીકે લઈ લઈ તો ખાસ કરીને પેલું કોપર ઓક્સાઇડ છે. આ કોપર ઓક્સાઇડ, ગરમ કોપર ઓક્સાઇડ પરથી જો હાઇડ્રોજન વાયુ છે પસાર કરવામાં આવે, કોપર ઓક્સાઇડ કેવો છે? ગરમ. ગરમ મતલબ કે એને જો ઉષ્મા આપવામાં આવે, બરોબર છે, અને એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, બરોબર, તો નિપજ શું મળશે? તો આપણે કોપર ધાતુ મળે છે અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે શું થાય છે? મુક્ત થાય છે. તો અહીંયા આપણે શું મળ્યું? કોપર અને પાણી છે H2O. પાણી છે એ બાષ્પ સ્વરૂપે મુક્ત થાય છે. આપણે જોઈએ તો કોપર ઓક્સાઇડ સોલિડ હોય, હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર ધાતુ મળે છે અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે મુક્ત થાય છે. એટલે H2 સાથે O જોડાઈ ગયું એટલે પાણી બાષ્પ સ્વરૂપે દૂર થયું. આ જે પ્રક્રિયા છે અને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. પણ કઈ રીતે? ચાલો જોઈએ આપણે. કોપર ઓક્સાઇડ માંથી શું બને છે? કોપર. પ્રક્રિયક કયો છે? કોપર ઓક્સાઇડ. અને નિપજ શું મળે છે? કોપર. તો જુઓ જોઈએ, કોપર ઓક્સાઇડ છે એ શું કરે છે? ઓક્સિજન મેળવે છે કે ઓક્સિજન ગુમાવે છે? જો કોપર ઓક્સાઇડ ઓક્સિજન મેળવે તો CO2 બને ને. CO તો ઓલરેડી છે, બરોબર છે, તો એ ઓક્સિજન તો મેળવતો નથી, તો CO માંથી Cu બન્યો, ઓક્સિજન ક્યાંક દૂર થયો, મતલબ કે ઓક્સિજન છે એ શું કરે છે? ગુમાવે છે. તો અહીંયા શું આવશે? ઓક્સિજન ગુમાવે છે. જો ઓક્સિજન ગુમાવે તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. ખાસ યાદ રાખવાનું, કોપર ઓક્સાઇડ માંથી કોપર મેળવવાની જે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં ઓક્સિજન છે એ પદાર્થ ગુમાવે છે, બરોબર. ઓક્સિજન ગુમાવે તો આવી પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન પ્રક્રિયા. ચાલો આવું નવું બીજું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે નિપજ સ્વરૂપે મેળવી હતી, બરોબર છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે સોલિડ હોય, પાવડર. જો એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, શું કરવામાં આવે? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થાય છે? મેગ્નેશિયમ ધાતુ મળે છે આપને, અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે શું થાય છે? મુક્ત થાય છે, બરોબર છે. જો મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી આપણે શું મેળવ્યું? મેગ્નેશિયમ. H2 સાથે O જોડાઈ ગયો એટલે H2O, પાણી બાષ્પ સ્વરૂપે મુક્ત થાય છે. હવે જોઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી શું બન્યું? તો મેગ્નેશિયમ બન્યું. ક્લિયર? અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી મેગ્નેશિયમ બને છે, મતલબ કે ઓક્સિજન ગુમાવે છે. તો ઓક્સિજન ગુમાવવાની આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેશું? તો રિડક્શન પ્રક્રિયા. રેડી? આવીને આવી જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ CO2, એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે
બરોબર છે, તો શું થશે ચાલો જો મને કોઈ કહેશે. કાર્બન ડાયોક્સાઇડ છે એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું મળે છે? એક ઓક્સિજન ગુમાવશે એટલે વધશે શું? તો CO કાર્બન મોનોક્સાઇડ. અને H2 સાથે એક O જોડાઈ જાય એટલે શું મળશે? H2O પાણી છે જે બાષ્પ સ્વરૂપે શું થાય છે? દૂર થાય છે. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ છે CO2 માંથી CO કાર્બન મોનોક્સાઇડ બને છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા ઓક્સિજન 1. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ એક ઓક્સિજન છે એ ગુમાવે છે, મુક્ત કરે છે, દૂર કરે છે. બરોબર છે, તો ઓક્સિજન ગુમાવે છે. તેથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? તો રિડક્શન પ્રક્રિયા છે. ક્લિયર બધાને? જો આપણે અહીંયા રિડક્શન પ્રક્રિયા છે એની સૌથી પહેલા વ્યાખ્યા જોઈ અને એ પ્રક્રિયાને ઉદાહરણો દ્વારા સમજવા થોડો પ્રયત્ન કર્યો. તો રિડક્શન પ્રક્રિયા છે એની વ્યાખ્યા શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. કોપર ઓક્સાઇડ છે એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, બરોબર, ધાતુના ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, બરોબર, તો આપણે પાછી ધાતુ મેળવી શકીએ છીએ. બરોબર છે, મૂળ સ્વરૂપે. અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે મુક્ત થાય છે. એટલે કોપર ઓક્સાઇડ માંથી કોપર ધાતુ મળે છે. મતલબ કે ઓક્સિજન ગુમાવે, ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. સેમ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, ગરમ મેગ્નેશિયમ ઓક્સાઇડ, એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ મળે છે. બરોબર, અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે મુક્ત થાય છે. અહીં પણ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ મળે છે. મતલબ કે ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. સેમ કાર્બન ડાયોક્સાઇડની જો H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ મળે છે અને પાણી છે બાષ્પ સ્વરૂપે દૂર થાય છે. તો આ પ્રક્રિયામાં જોઈએ તો CO2 માંથી CO મળે છે. મતલબ કે એક ઓક્સિજનનો પરમાણુ ગુમાવે છે, બરોબર, ઓક્સિજન ગુમાવે છે. તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહેશું. ચાલો, હવે બંને પ્રક્રિયા એક સાથે થતી હોય, ઓક્સિડેશન પ્રક્રિયા પણ થતી હોય અને રિડક્શન પ્રક્રિયા પણ થતી હોય, બરોબર છે. તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો ચાલો આપણે જોઈએ રેડોક્સ પ્રક્રિયા વિશે. રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય, બરોબર, એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે.
ચાલો જોઈએ ફરી. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, બરોબર છે, તો તેને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. જો આપણે આમ ન કહેવું હોય, આવી રીતે વ્યાખ્યા ન લખ્યું હોય, બરોબર, તો આ રીતે પણ લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. એક પ્રક્રિયક ઓક્સિડેશન થતું હોય જ્યારે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ખાસ યાદ રાખજો, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય, બરોબર છે. ચાલો આપણે રેડોક્સ પ્રક્રિયા છે એને ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. હમણાં જે રિડક્શન પ્રક્રિયામાં જે આપણે પહેલું ઉદાહરણ લીધું હતું કોપર ઓક્સાઇડ, બરોબર છે, એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપર ધાતુ અને પાણી મળે છે. એ જ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા પણ છે. તો કોપર ઓક્સાઇડ સોલિડ છે, બરોબર, જેના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, પણ કોપર ઓક્સાઇડ કેવું હોવું જોઈએ? ગરમ, મતલબ કે એને ઉષ્મા આપવી જોઈએ. ગરમ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું મળશે? ચાલો, કોપર ધાતુ આપણને મળે છે અને પાણી છે એ બાષ્પ સ્વરૂપે શું થાય છે? દૂર થાય છે. ચાલો, અહીંયા માત્ર રિડક્શન, જો આપણે આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયામાં લીધી હતી, પણ એ રેડોક્સ પ્રક્રિયા પણ છે, બરોબર છે. ચાલો જોઈએ. સૌથી પહેલા તો કોપર ઓક્સાઇડનું કોપરમાં શું થશે? ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે? ચાલો કયો જોઈએ. કોપર ઓક્સાઇડમાંથી કોપરમાં જો જોઈએ અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન નથી, મતલબ કે ઓક્સિજન ગુમાવે છે. તો શું લખશું? અહીંયા ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે તેથી આપણે શું કહી શકીએ? જો ઓક્સિજન ગુમાવે તો આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો એક કોપર ઓક્સાઇડનું કોપરમાં શું થયું? રિડક્શન થયું. ક્લિયર? હવે આપણે જોઈ H2 નું. ખાસ યાદ રાખજો, H2 હાઇડ્રોજનનું H2O માં, એટલે કે પાણી. H2 નું H2O માં શું થયું? જોજો, H2 છે, અહીંયા H2O છે, એટલે H2 એ શું કર્યું? એક ઓક્સિજન મેળવે છે. તો અહીંયા શું આવશે? ઓક્સિજન મેળવે છે. ઓક્સિજન મેળવે છે તેથી આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. જુઓ જોઈએ અહીંયા શું થયું? એક પ્રક્રિયકનું ઓક્સિડેશન જ્યારે બીજા પ્રક્રિયકનું શું થાય છે? રિડક્શન. મતલબ કે H2 નું ઓક્સિડેશન થાય અને કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, બરોબર, તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. અથવા તો મેં બીજી વ્યાખ્યા કીધી હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું શું થતું હોય? એક પ્રક્રિયકનું શું થતું હોય? ઓક્સિડેશન. જ્યારે બીજા પ્રક્રિયકનું શું થતું હોય? રિડક્શન થતું હોય, તો તેવી પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા જ કહે છે. ચાલો, આવું નવું આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ઝીંક ઓક્સાઇડ છે, એની જો કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરોબર છે, તો શું થશે? ઝીંક ધાતુ મળે છે, બરોબર, અને કાર્બન મોનોક્સાઇડ છે એ દૂર થાય છે. CO છે એ શું થાય છે? દૂર થાય છે. આપણે આ પ્રક્રિયાને કેનું ઓક્સિડેશન થાય છે અને કેનું રિડક્શન થાય છે? જો સેમ ટુ સેમ અહીંની વાત કરી, આ પ્રક્રિયા તમને આપે અને એમ કે ચાલો આમાં ઓક્સિડેશન કેનું થાય છે, રિડક્શન કેનું થાય છે, તો H2 નું H2O માં ઓક્સિડેશન થાય, H2 નું ઓક્સિડેશન થાય છે. CuO નું Cu માં શું થાય છે? રિડક્શન થાય છે. મતલબ કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન હંમેશા પ્રક્રિયકોનું થાય, નિપજોનું નહીં. રેડી? આપણે આની વાત કરી
તો આમાં કેનું ઓક્સિડેશન થાય છે ને કેનું રિડક્શન થાય છે? ચાલો કહેશે કોઈ? સૌથી પહેલા ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં શું થશે? હવે તો આપને આવડે, ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન નથી, મતલબ કે ઓક્સિજન ગુમાવે છે. જો ઓક્સિજન ગુમાવે તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? હવે બીજું, કોપર ઓક્સાઇડનું કોપરમાં શું થયું? રિડક્શન, મતલબ કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. હવે કાર્બનની વાત કરી, કાર્બનમાંથી શું બન્યું? કાર્બન મોનોક્સાઇડ. શું થાય છે? અહીંયા કાર્બન છે, ઓક્સિજન ઉમેરાઈ ગયું એટલે ઓક્સિજન મેળવે છે. જો ઓક્સિજન મેળવતો હોય તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો અહીંયા જોઈ તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન. બરોબર? કાર્બનનું ઓક્સિડેશન થાય છે કાર્બન મોનોક્સાઇડમાં, ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં શું થાય છે? રિડક્શન થાય છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને જો એક જ સાથે થતા હોય, બરોબર, તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હજી આપણે આનાથી થોડીક એક ડિફિકલ્ટ ઉદાહરણ જોઈ થોડુંક, બરોબર છે? મેંગેનીઝ ઓક્સાઇડ અથવા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ, MnO2, બરોબર છે? આપણે થોડુંક નીચે લખીએ એટલે વ્યવસ્થિત દેખાય. MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડની જો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, HCl સાથે, બરોબર છે, તો નિપજ શું મળે છે? Mn, એની સાથે Cl જોડાય તો MnCl2, MnCl2. આટલું 2 ક્લોરીન વપરાઈ ગયા પાણી બનાવવા માટે, આમાંથી 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, એટલે 2H2O પાણી અને Cl2 ક્લોરીન છે. આટલું મળે છે. જો ખાસ મેંગેનીઝ ડાયોક્સાઇડની જો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો MnCl2, એટલે Mn નો એક અણુ, ક્લોરીન કેટલા છે? 4 છે, એમાંથી 2 વપરાઈ ગયા, બરોબર, 2 વૈધા, એ અહીંયા થઈ ગયા, 4 થઈ ગયા. હાઇડ્રોજનની વાત કરી તો હાઇડ્રોજન કેટલા છે? 4, તો H2O માં 2 દુ 4 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે? 2, ઓક્સિજન 2. આપણે જે સમીકરણ છે રાસાયણિક સમીકરણ સંતુલિત છે. હવે આપણે જોઈએ આમાં કેનું ઓક્સિડેશન થાય છે અને કેનું રિડક્શન થાય છે. ક્લિયર? મેંગેનીઝ ડાયોક્સાઇડ અથવા તો મેંગેનીઝ ઓક્સાઇડ, એનું મેંગેનીઝ ડાયક્લોરાઇડ અથવા તો મેંગેનીઝ ક્લોરાઇડમાં શું થાય છે? અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે નથી, તો ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે, તેથી આપણે કહી શકાય કે અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડનું શું થાય છે? તો ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે. જો ખાસ મેંગેનીઝ ડાયોક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે, બરોબર. જો ઓક્સિજન ગુમાવતો હોય તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? ચાલો ત્યાર પછી જોઈએ તો HCl નું H2O માં શું થશે? વિચારો જોઈ. HCl હાઇડ્રોક્લોરિક એસિડનું H2O પાણીમાં શું થયું? અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે એ શું કરે છે? ઓક્સિજન મેળવે છે, બરોબર છે, ઓક્સિજન મેળવે છે. ને જે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાતો હોય આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર? ચાલો હજી એક છે HCl નું Cl2 માં. જો HCl નું Cl2 માં શું થાય છે? જોવો જોઈએ. કહેશે કોઈ? અહીંયા ઓક્સિજન તો ઉમેરાતો નથી,
તો HCl માંથી શું થઈ ગયું? હાઇડ્રોજન દૂર થયું. બરોબર, હાઇડ્રોજન ગુમાવે તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર? એટલે ખાસ યાદ રાખવાનું, ઓક્સિજન મેળવે તોય ઓક્સિડેશન, અને જો હાઇડ્રોજન ગુમાવે તોય આપણે એને શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા જ કહીએ છીએ. તો HCl નું Cl2 માં શું થયું કહેવાય? ઓક્સિડેશન, કારણ કે હાઇડ્રોજન ગુમાવે. તો ખાસ આવું જો ઉદાહરણ કોઈ પૂછાય અને કહે કે એમાં કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને કયા પદાર્થનું રિડક્શન થાય છે, તો ખાસ થોડી કાળજી રાખવાની. બરોબર છે, આપને આવડે છે પણ ઉતાવળ ખોટી કરવાની નહીં. તો આમાં જોઈએ તો મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ડાયક્લોરાઇડમાં શું થાય છે? ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય. HCl નું H2O માં શું થાય છે? તો ઓક્સિજન છે એ મેળવે છે, તો ઓક્સિજન મેળવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. સેમ HCl નું Cl2 માં અહીંયા શું થાય છે? તો હાઇડ્રોજન ગુમાવે છે. હાઇડ્રોજન ગુમાવે તો આ પ્રક્રિયાને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. આપણે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો કેવી થાય છે એ આપણે જોઈએ તો એમાં ખાસ કરીને ઓક્સિડેશન પ્રક્રિયાની અસર ખાસ કરીને લોખંડ પર, ધાતુઓ પર વધુ જોવા મળે. બરોબર, જેને આપણે શું કહીએ છીએ? ક્ષારણ. ક્ષારણ એટલે શું? બરોબર, ખાસ કરીને લોખંડ ઉપર વધુ જોવા મળે છે. આપણે એને શું કહીએ છીએ? લોખંડનો કાટ અથવા તો લોખંડ કટાઈ જવું. બરોબર છે. તો ક્ષારણ એટલે શું? ક્ષારણ કેને કહેવાય? સૌ પ્રથમ તો જ્યારે ધાતુ પર તેમની આસપાસના પદાર્થો જેવા કે ભેજ છે, એસિડ છે વગેરેનો હુમલો થાય, એના પર અસર થાય, બરોબર છે, ત્યારે તેનું ક્ષયન થાય છે. અને ક્ષયન થવાની આ પ્રક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે. જ્યારે કોઈ ધાતુ છે, બરોબર, એ ધાતુ પર કેટલાક પદાર્થો જેવા કે ખાસ કરીને જોઈએ તો ભેજ, એસિડ વગેરેનો એના પર શું થાય? અસર થાય. આપણે એને શું કહીએ છીએ? હુમલો થાય. બરોબર, ત્યારે આ ધાતુનું શું થાય છે? ક્ષયન થાય છે. અને ક્ષયન થવાની આ પ્રક્રિયાને આપણે શું કહેવાય? ક્ષારણ. ક્લિયર? ક્ષારણ એટલે સમજાઈ ગયું બધાને? ક્ષારણ કેને કારણે થાય? તો જો કોઈ ધાતુ હોય, હવામાં ખુલ્લી હોય અને એના પર એસિડ કે ભેજ વડે જો હુમલો થાય અથવા તો એનો હુમલો થાય ત્યારે એનું ક્ષયન થાય છે. અને ક્ષયન થવાની આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્ષારણ કહીએ છીએ. તો ક્ષારણના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. બરોબર છે, ખાસ કરીને લોખંડ પર લાગતું લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્તર. જો ખાસ ધ્યાન આપજો, લોખંડ પર લાગતું લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્તર, એટલે લોખંડની સપાટી પર જે લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્તર લાગે છે તે એને આપણે શું કહીએ છીએ? લોખંડનું કટાવું. લોખંડનું કટાવું તરીકે આપણે એને શું કરીએ છીએ? ઓળખીએ છીએ. બરોબર છે. ત્યાર પછી જોઈ તો ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર. તો ચાંદી છે, બરોબર છે, એ ધાતુ જો હવામાં વધુ સમય સુધી ખુલ્લી રહે, બરોબર છે, તો એના પર કાળા રંગનું સ્તર જામી જાય છે, જેનું ક્ષારણ થયું ચાંદીનું ક્ષારણ. એવી ને એવું જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને કોપર, એને આપણે શું કહીએ છીએ? તાંબુ. બરોબર, તો તાંબા પર લાગતું લીલા રંગનું તો તાંબુ અથવા તો આપણે પિત્તળ, બરોબર છે, એ બંને પર કેવા રંગનું સ્તર લાગે છે? તો લીલા રંગનું, જે એની સપાટી છે એના પર લીલા રંગનું સ્તર જોવા મળે. બરોબર, લીલો રંગ છે એની સપાટી પર બાજી જાય. ઘણી વાર આપણે જોતા હોય તો તાંબા કે પિત્તળના જે વાસણો છે, બરોબર, એ બારે પડ્યા હોય તો 1-2 દિવસમાં એની સપાટી પર લીલા રંગના સ્તર બાજી જાય છે. બરોબર છે, તો ખાસ યાદ રાખવાનું. તો
કે જો લોખંડ પર લાગતું લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્તર એટલે કે આપણે એને લોખંડનું કટાવું કહીએ છીએ ક્ષારણથી. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર એ એનું ક્ષારણ થયું. તાંબુ છે, પિત્તળ છે કે તેના પર લાગતું લીલા રંગનું સ્તર, બરોબર છે, એ એનું ક્ષારણ થયું. તો આપણે ક્ષારણના ઉદાહરણો જોયા, બરોબર છે. ક્ષારણના ઉદાહરણો પછી આપણે જોઈ તો ખાસ કરીને ક્ષારણને કારણે થતું નુકસાન આપણે એને શું કહીશું? ગેરલાભ. અથવા તો આપણે એને શું કહેવાય? નુકસાન. તો ખાસ કરીને ક્ષારણને લીધે કેવા કેવા નુકસાન આપણે ભોગવવી પડે છે. તો ગેરલાભની જો ખાસ વાત કરીએ તો લોખંડમાંથી બનતી વસ્તુઓ, ખાસ કરીને લોખંડમાંથી જે વસ્તુ બનાવી છે, બરોબર છે, દાખલા તરીકે જોઈએ તો કાર છે, બાઇક છે, એના ભાગો લોખંડના બનેલા હોય. આ સિવાય આપણે જોઈ તો ખાસ ગેરલાભમાં કાર, બાઇકના ભાગો, બરોબર છે. આ પછી જોઈએ તો જહાજ, લોખંડમાંથી બનેલી રેલિંગ, બરોબર છે. પછી ટ્રેનના જે પાટા છે તે, બરોબર. આ બધા જે વસ્તુ લોખંડની બનેલી છે, બરોબર છે, એ વગેરેને ક્ષારણને કારણે શું થાય છે? નુકસાન થાય છે. એટલે ખાસ યાદ રાખવાનું, ક્ષારણને કારણે નુકસાન કેને થાય? તો લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે ખાસ કરીને આપણે જોઈએ તો કાર કે બાઇકના ભાગો છે, જહાજ છે, બરોબર છે, પછી રેલવેના જે પાટા છે, બરોબર, રેલિંગ ઘરે આપણે હોય લોખંડની. આ ઉપરાંત આપણે જોઈએ લોખંડના બનેલા જે પુલો છે, બરોબર છે, એને ક્ષારણ થવાથી નુકસાન થાય છે. અને ક્ષારયુક્ત લોખંડને દર વર્ષે બદલવા માટે ઘણો વધુ ખર્ચ થાય છે, બરોબર છે, આપણા માટે એક નુકસાન છે. ત્યાર પછી આપણે જોઈ ક્ષારણને અટકાવવું. એને કઈ રીતે અટકાવી શકાય? અટકાવવાના ઉપાયો. ક્ષારણ છે એને થતું અટકાવવું છે તો એને શું કહેવાય? અટકાવવાના ઉપાયો. ક્ષારણ થતું અટકાવવા માટે આપણે શું કરશું? ચાલો મને કહેશે કોઈ? તો સામાન્ય છે, લોખંડની કોઈ બનેલી વસ્તુ હોય, બરોબર છે, એનું ક્ષારણ, એને કાટ લાગતું આપણે અટકાવવું છે. લોખંડને કાટ લાગતું અટકાવવું હોય તો આપણે લોખંડ પર શું કરીએ છીએ? રંગ લગાવી છીએ. લોખંડની વસ્તુ પર રંગ કરવાથી આપણે એનું ક્ષારણ છે એ કંઈક અંશે અટકાવી શકીએ. શું કામ? તો જો લોખંડ પર આપણે રંગ કરશું, કલર કરશું, એટલે કલર છે એ વાતાવરણમાંનો ભેજ અને એસિડ, બરોબર છે, એની સાથેનો લોખંડનો સંપર્ક છે એ શું કરશે? તૂટશે. એટલે ભેજ અને એસિડનો લોખંડ સાથેનો સંપર્ક તૂટે એટલે ક્ષારણ થતું અટકે, એનું ક્ષારણ થાય નહીં. તો પહેલું તો લોખંડની જે વસ્તુ છે એને રંગ કરવાથી એનું ક્ષારણ અટકાવી શકાય. નંબર 2, લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ હોય, એટલે કે ક્રિયાશીલ ધાતુ હોય, એનું લોખંડ પર પડ લગાવવામાં આવે. લોખંડ કરતા સક્રિય અથવા તો આપણે એને શું કહીએ? ક્રિયાશીલ. સક્રિય ધાતુનું જો શું કીધું? લોખંડ કરતા વધુ સક્રિય હોય. કેવું? તો વધુ સક્રિય ધાતુનું જો લોખંડ પર પડ લગાવવામાં આવે, બરોબર છે, તો લોખંડનું જે ક્ષારણ થાય છે એને કંઈક અંશે અટકાવી શકાય. દાખલા તરીકે ઝીંકની વાત કરી, બરોબર છે, આપણે ઘરે બધા ગેલ્વેનાઇઝ આયર્ન વાપરતા હોય અત્યારે ખાસ કરીને. તો લોખંડ પર અથવા તો ઝીંકનું પડ ધરાવતા લોખંડને, જોજો ખાસ યાદ રાખજો, ઝીંકનું પડ ધરાવતા લોખંડની ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયર્ન કહે છે.
તો ઝીંકનું પડ ધરાવતું જે લોખંડ છે, લોખંડની ફરતે કેનું પડ લગાવવામાં આવે? તો ઝીંકનું. તો ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે. મતલબ કે લોખંડ કરતા ઝીંક છે એ વધુ સક્રિય ધાતુ છે. બરોબર, એટલે લોખંડની ફરતે જો ઝીંકનું સ્તર લગાવવામાં આવે, પડ લગાવવામાં આવે, બરોબર, તો એને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. અને આ પડ લગાવવાની ક્રિયાને એટલે કે લોખંડની ફરતે ઝીંકનું પડ લગાવવાની જે ક્રિયા છે, તો આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો ખાસ યાદ રાખવાનું, તો આપણે લોખંડ છે, ધાતુ છે, એનું ક્ષારણ અટકાવવું છે, તો સૌથી પહેલા તો એની ફરતે જો રંગ કરવામાં આવે તો ક્ષારણ અટકાવી શકાય. નંબર 2, લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ હોય, દાખલા તરીકે ઝીંક ધાતુ, એવી ધાતુનું જો એના પર પડ લગાવવામાં આવે તો એનું ક્ષારણ અટકાવી શકાય. એટલે ઝીંકનું પડ ધરાવતા લોખંડ, લોખંડની ફરતે જો ઝીંકનું પડ હોય, આવા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. અને આ પડ લગાવવાની જે ક્રિયા છે, બરોબર, આ ક્રિયાને આપણે ગેલ્વેનાઇઝેશન કહે છે. ક્લિયર બધાને? તો ક્ષારણની આપણે વાત કરી, બરોબર. ત્યાર પછી આવી એક જોઈએ રોજિંદા જીવનમાં થતી ઓક્સિડેશન પ્રક્રિયાની અસર, તો ખાસ કરીને ખોરાપણું, બરોબર છે. ચાલો આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો, એની બીજી અસર જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા રોજિંદા જીવનમાં થવાથી પેલું તો આપણે ક્ષારણ વિશે જોઈએ, ત્યાર પછી જોઈએ ખોરાપણું. તો રોજિંદા જીવનમાં ઓક્સિડેશન થવાથી ઘણા પદાર્થો છે એ થોડો સમય પડ્યા રહીએ ખુલ્લામાં, એટલે ખોરા પડી જાય છે, બરોબર છે. તો કોઈ તૈલી પદાર્થ હોય અથવા તો ચરબીયુક્ત પદાર્થ હોય, બરોબર છે, જેને ખુલ્લી હવામાં રાખવામાં આવે, બરોબર, તો એનું હવામાં ઓક્સિડેશન થવાથી, બરોબર, એ ખોરો પડે. અને ખોરો પડે પદાર્થ એટલે આપણે એનો સ્વાદ જે ચાખીએ એટલે સ્વાદ ખબર પડે, સૂંઘીએ એટલે એની ગંધ છે એ બદલાઈ જાય છે. ખરેખર એનો સ્વાદ અને જેની ગંધ હોય એ બદલાઈ જાય છે ખોરો થવાથી. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો ખોરાપણું કહીએ છીએ. તો જોઈએ કે ખોરાપણું એટલે શું? તો તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને, કેવો ખોરાક? તો તૈલી હોય અથવા તો ચરબીયુક્ત ખોરાક હોય, એને જો હવામાં ખુલ્લો રાખવામાં આવે, જો હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થવાથી શું થાય? ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, બરોબર, જેને લીધે તેનો સ્વાદ અને તેની ગંધ છે એ બદલાય છે, બરોબર. અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ખોરાપણું કહીએ છીએ. તો ખાસ યાદ રાખવાનું કે તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે, બરોબર, જેથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને જે ગંધ છે, બરોબર છે, એ બદલાય જાય, જેને આપણે ખોરાપણું કહીએ છીએ. ખાસ કરીને આપણે ખોરાપણું થતું અટકાવવું છે. કોઈ પદાર્થ ખોરો પડી જાય છે તો એને ખોરો થતો અટકાવવો છે. ખાસ કરીને આપણે કહીએ છીએ ખારી સિંગ જે છે, બરોબર, મગફળીમાંથી બને ખારી સિંગ છે, થોડો સમય જો એની પેકિંગ છે એ ખુલ્લું હોય તો એ છે એની જે વાસ છે, એની જે ગંધ છે એ બદલાઈ જાય. એનો જે આપણે ચાખી એટલે તરત જ આપણે ખબર પડી જાય કે આ જે, બરોબર, ખારી સિંગ છે ખોરી થઈ ગઈ છે, આપણે આવો શબ્દ વાપરતા હોય. તો ખોરું થવાનું કારણ શું છે? તો મગફળી જે સિંગ છે એ તૈલી પદાર્થ કહેવાય, ખોરાક કહેવાય. એ હવામાં ખુલ્લો રહીએ એટલે વાતાવરણમાં ઓક્સિજન તેની સાથે પ્રક્રિયા કરે અને એ ખોરું પડી જાય, જેથી એનો જે સ્વાદ છે, એની જે ગંધ છે એ બદલાઈ જાય છે, જેને આપણે ખોરાપણું કહીએ છીએ, બરોબર છે. તો ખાસ કરીને પદાર્થ ખોરો પડે છે, એ ખોરો થતો આપણે એને અટકાવવો છે, તો શું કરવું પડે? ખોરાપણું થતું અટકાવવા માટે આવા તૈલી કે ચરબીયુક્ત પદાર્થો છે, તૈલી અથવા તો ચરબીયુક્ત પદાર્થનું ખોરાપણું થતું અટકાવવા માટે આપણે આવા પદાર્થોમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, ઓક્સિડેશનનો વિરોધ કરે, બરોબર છે, એવા પદાર્થો ઉમેરવા જોઈએ. કોઈ પણ તૈલી પદાર્થ અથવા ચરબીયુક્ત પદાર્થને આપણે સંગ્રહ કરવો છે તો આની અંદર એવા પદાર્થો ઉમેરવા જોઈએ કે જે ઓક્સિડેશનનો શું કરે? પ્રતિકાર કરે, ઓક્સિડેશન થતું અટકાવે. આવા પદાર્થો જો ઉમેરીએ તો એનું જે ખોરાપણું છે એ થતું અટકે, ખોરો થતો એ પદાર્થ અટકે. તો ઓક્સિડેશનનો પ્રતિકાર કરતા જે પદાર્થો છે આવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. શું કહેવાય? એન્ટીઓક્સિડન્ટ.
ઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એટલે કેવા પદાર્થો? કેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય? તો ખાસ યાદ રાખવાનું કે તેલી અથવા તો ચરબીયુક્ત ખોરાકનું ખોરાપણું થતું અટકાવવા માટે એમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. તો આવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે કે જે ઓક્સિડેશનનો શું કરે છે? પ્રતિકાર કરે. ઓક્સિડેશન થવા દેશે નહીં. તો ઓક્સિડેશન જ ન થાય તો પદાર્થ ખોરો પડશે નહીં. ચલો બીજું શું કરી શકાય? તો પેલું કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એમાં ઉમેરી દઈ તો ખોરાપણું થતું અટકે. બરોબર છે. નંબર 2, જો આવા પદાર્થો કે જે હવામાં ખુલ્લા રાખવામાં આવે, બરોબર, અને એનું ખોરું થઈ જતું હોય, આવા પદાર્થોને જો બંધ પાત્રમાં રાખવામાં આવે, હવા ચુસ્ત બંધ પાત્ર, કેવું? બહારની હવા પાત્રની અંદર ન આવે, અંદરની હવા બહાર ન જઈ શકે એવું હવા ચુસ્ત જો બંધ પાત્રની અંદર આવા તેલી અથવા તો ચરબીયુક્ત ખોરાકને જો અંદર ભરવામાં આવે, બરોબર, તો એનું ઓક્સિડેશન છે આપોઆપ કેવું બની જશે? ધીમું પડશે, જેથી એનું ખોરાપણું થતું અટકે છે. ક્લિયર? ચાલો આવું એક બેસ્ટ ઉદાહરણ આપણે જોઈએ ખોરાપણાનું. ખાસ કરીને આપણે જોઈએ બટાટાની ચિપ્સ, ખાસ કરીને વેફર, બરોબર, અને ઘણીવાર આપણે વેફરના પેકિંગ લઈ આવતા હોય દુકાનેથી, તો પેકિંગમાં જોઈએ તો અડધી જ વેફર હોય છે અને બાકીનો ભાગ છે એ મોટા ભાગની હવા હોય છે. તો આ હવા ભરવાનું મુખ્ય કારણ શું? તો ખાસ કરીને બટાટાની જે ચિપ્સ છે એ તૈલી કહેવાય, કારણ કે એને તળવામાં આવે, તૈલી પદાર્થ છે. જો એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો ઓક્સિડેશન થવાથી એ ચિપ્સ છે એ ખોરી પડી જાય, એટલે એનો જે સ્વાદ છે, ગંધ છે, આપણા સુધી જ્યારે આ પહોંચે પેકિંગ ત્યારે એ ખોરી પડી ગઈ હોય, બરોબર છે. એટલે એનું જે ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થતું અટકાવવું છે. તો આ માટે બટાટાની ચિપ્સ બનાવતી જે કોઈ કંપની છે, બરોબર, એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એની અંદર પેકિંગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ છે એ ભરવામાં આવે. કેવા વાયુઓ? તો ખાસ યાદ રાખવાનું, નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ પેકિંગની અંદર આ વાયુ ભરી દેવામાં આવે, બરોબર, જેથી કરીને એ બટાટાની ચિપ્સ છે એનું ઓક્સિડેશન અટકશે. ઓક્સિડેશન ન થાય એટલે ખોરાપણું પણ થશે નહીં, બરોબર છે. તો આપણે અહીંયા ખોરાપણું છે એ સમજ્યા ને ખાસ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે, બરોબર છે. તો ખાસ હવે એક યાદ રાખવાનું કે પાઠ તો આપણો પૂરો થઈ ગયો, સાથે સાથે ઘરે આપણે રીડિંગ પણ કરતું રહેવાનું છે, હોમવર્ક પણ કરતું રહેવાનું છે. દરરોજનું દરરોજ જે અહીંયા ચાલે છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનું છે. તમને હોમવર્ક આપવામાં આવે છે, નાલંદાની જે આપણી એપ્લિકેશન છે, બરોબર, એની અંદર પીડીએફમાં તમને હોમવર્ક આપવામાં આવતું હશે, બરોબર છે. જો એ હોમવર્ક ન પહોંચ્યું હોય, બરોબર, તો હું તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે આપણે હોમવર્ક છે કયું કરવાનું રહેશે. ખાસ યાદ રાખજો ફરી એકવાર. સૌથી પહેલા તો પેજ નંબર 6 પર, બરોબર, પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો છે આપણે એફડીમાં લખવાના રહેશે કમ્પ્લીટ વ્યવસ્થિત, બરોબર છે. ત્યાર પછી જોઈએ તો પેજ નંબર 13 પર, પેજ નંબર 13, બરોબર, આ પહેલા ચેપ્ટરનું પેજ નંબર 13 છે. અહીંયા તમને નીચે પ્રશ્ન આપેલા છે, આ પ્રશ્નો પણ આપણે એફડીમાં લખવાના રહેશે વ્યવસ્થિત, બરોબર છે. અને ત્યાર પછી આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બરોબર. અને છેલ્લે આપણે જે સ્વાધ્યાય આપ્યું છે પાઠને અંતે, બરોબર, આખું સ્વાધ્યાય છે એ આપણે એફડીમાં લખવાનું રહેશે, બરોબર છે. વ્યવસ્થિત સારા અક્ષરે સમજી વિચારીને જ્યારે આપણી સ્કૂલ ખુલશે લોકડાઉનના અંતે, બરોબર, સ્કૂલ ખુલશે એટલે તરત જ હું તમારી એફડી છે એ ચેક કરવાનો છું. એટલે ખાસ કરી અત્યારથી જ આપણું જે હોમવર્ક છે એ કમ્પ્લીટ કરતા રહેજો, જેથી કરીને જે કાંઈ ચાલે છે એ આપણે દરરોજનું દરરોજ થતું રહે, બરોબર છે. અને ફરી હોમવર્ક કરી એટલે રિપીટ થશે, એટલે આપણે વધુ યાદ રહેશે, બરોબર છે. થેન્ક યુ.